भाइयों बहनों, दुनियाમાં કોઈ સમાજ ઇતિહાસને ભૂલીને ઇતિહાસનું નિર્માણ નથી કરી શકતો. ઇતિહાસ એ જ લોકો બનાવી શકતા હોય છે જે લોકો પોતાના ઇતિહાસમાંથી રસકસ મેળવીને પુષ્ટ બનતા હોય છે, જે પોતાના ઇતિહાસથી જડો ઉખડી ગઈ હોય છે, જેને પોતાના ઇતિહાસ સાથે ગર્વ નથી હોતો, નાતો નથી હોતો, એને ઇતિહાસ રચવાનું સપનું પણ ક્યારે આવતું નથી. ભાઈઓ બહેનો, ગુજરાતની ધરતી નવો ઇતિહાસ રચવા માટે થનગની રહી છે. આ કચ્છની ધરતી નવો ઇતિહાસને આકાર આપવા માટે ધૂળી ધગાવીને કામે લાગી છે. અને એ પ્રગતિને માટે થઈને એને ઇતિહાસમાંથી રસકસ મેળવવા માટેની મથામણ આવી. મિત્રો, દુનિયાનો કોઈ દેશ એક ભૂભાગમાં જેટલી સમૃદ્ધિ ન ધરાવતો હોય એટલી સમૃદ્ધિ આ કચ્છની ધરતી પર છે. વિવિધતાઓથી ભરેલું આ કચ્છ છે. અને ભાઈઓ બહેનો, મારે દુનિયાના લોકોના જીભે આ કચ્છ શબ્દ ચડાવી દેવો છે. હિન્દુસ્તાનની ધરતી પર આવે ત્યારે પૂછવાનું મન થાય, ભાઈ, કે બે રાત કચ્છમાં રહેવા જવાની ઈચ્છા થાય એવું મારે કચ્છની વાત પહોંચાડી છે. આપણું ગૌરવપૂર્ણ ગાથા કહેનારું આ એકમ એવું છે કે જેને જગતની સામે મૂકવાની આવશ્યકતા છે. ભારતીય જનતા પાર્ટીના મિત્રોનો આ પ્રયાસ એ દિશામાં એક નક્કર પગલું છે, સાચી દિશામાં ઉત્તમ પ્રયાસ. અને હું તો ઈચ્છું કે માત્ર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ નહીં, કોઈ પણ પોલિટિકલ પાર્ટીના લોકો હોય, આ કચ્છની વાહવાહી કરવા માટે, જગતના લોકોને કચ્છથી આંજી દેવા માટે પ્રયાસ કરે. સામાજિક સંસ્થાઓ આગળ આવે. કચ્છ એક આકર્ષણનું કેન્દ્ર બને, કચ્છ એક મેગ્નેટિક પાવર બને, એક લોહચુંબકીય શક્તિનો ધારક બને. એના માટે બધા મથામણ કરે. આજે અહીંયા 71 ચેકડેમોનું એક સાથે લોકાર્પણ થયું. મિત્રો, ગુજરાતે સ્વીકારી લીધું કે પાણીનો સંગ્રહ કરીને પાણીદાર બની શકાય છે. આ ગુજરાતને પાણીદાર બનાવવાનો પ્રયાસ એટલે અમારા ચેકડેમ. આટલા ટૂંકા સમયમાં 3 લાખ ચેકડેમ ગુજરાતની ધરતી પર જળ સંચય માટેનો પ્રયાસ, અને એનું પરિણામ કેવું અદભુત આવ્યું છે. અને મારે તો કચ્છના મારા કિસાન ભાઈઓને ખાસ અભિનંદન આપવા છે. અમારા કચ્છના કિસાન ભાઈઓએ ટપક સિંચાઈનો સ્વીકાર કરી લીધો. લગભગ કચ્છમાં જાણે આમ વાવાઝોડું આવ્યું એમ ટપક સિંચાઈના કામો ચાલી રહ્યા છે. કચ્છની ધરતીમાંથી કેરી યુરોપના બજારમાં ખવાતી થાય. મિત્રો, આનાથી બીજું ગૌરવ કયું હોય છે? કેસર કેરી જુનાગઢ જિલ્લો ઓળખાતો હતો, આજે કચ્છની કેસર દુનિયામાં વખણાતી થઈ ગઈ. મિત્રો, આ તાકાત આ ધરતી માટે. પાણીના વળખા પડતા હતા, આંદોલનો થતા હતા, મુખ્યમંત્રીના પુતળા બળતા હતા. એ જ કચ્છના લોકોએ સાચી વાતનો સ્વીકાર કરીને ટપક સિંચાઈ કરીને આજે આખા ગુજરાતના ખેડૂતોના મનમાં એક નવી દિશા અને પ્રેરણા ઉભી કરી છે. ભાઈઓ બહેનો, હમણાં અમેરિકાની એક સંસ્થાએ એક અહેવાલ બહાર પાડ્યો છે. અને અહેવાલમાં એને કહ્યું છે કે 2001 થી 2008 આ 7 વર્ષનો લાંબો ગાળો સમગ્ર હિન્દુસ્તાનનું ખેતી ક્ષેત્રે જે કામગીરી છે, કૃષિ ક્ષેત્રે જે કામગીરી છે, એમાં આખા દેશમાં પહેલો નંબર ગુજરાતનો આવે છે. આ ગુજરાત ક્યારે કૃષિ ક્ષેત્રમાં એનું નામો નિશાન નહોતું. એગ્રીકલ્ચરની વાત આવે એટલે પંજાબ યાદ આવે, હરિયાણા આવે, ગંગા યમુનાના પ્રદેશો યાદ આવે, યા કૃષ્ણ ગોદાવરીના પ્રદેશો યાદ આવે. ગુજરાત કે રાજસ્થાનનું ક્યાંય દસાડા દફતરમાં નામ ન હોય ખેતીની બાબતમાં. મિત્રો, આખો ઇતિહાસ પલટી નાખ્યો અને સમગ્ર દેશમાં ખેતીમાં પણ ગુજરાત પહેલા નંબરે આવે. એનું મૂળ કારણ
આ નાના નાના ચેક ડેમો નહીં હવે મારા એક મણઝાર ઉભી કરી દીધી. લાખો ચેક ડેમ બનાવીને પાણી સંચય કરીને આ ભારતની ધરતી માતા એમાં અમી લાવવાનો પ્રયાસ કર્યો અને ધરતીમાં અમી આવે એટલે ઘરમાં ક્યારેય કમી ન દેખાય. એનો નિયમ જ છે અને કામ સફળતાપૂર્વક પાર પાડ્યું. મારા આનંદભાઈના નેતૃત્વમાં સમગ્ર ગુજરાતમાં જળ સંચયનું એક અભિયાન ચાલી રહ્યું છે અને જ્યારે મેં એક સાથે 101 ચેકડેમ માટે થઈને વિડીયો કોન્ફરન્સ દ્વારા કાર્યક્રમ કર્યો હતો અને એ વખતે હું જયારે કચ્છી ભાઈઓનો ઉમંગ જોતો હતો ત્યારે મને લાગતું હતું કે આ કામ જોત જોતામાં નવા અને મોટા પરિણામો આવશે. આજે 71 ચેકડેમનું કામ પૂર્ણ થયું. અષાઢી બીજ એક બાજુ વરસાદ આવતો અને ચેકડેમ નિર્માણને લોકાર્પણ કરવાનો અવસર આવતો એનાથી કોઈ રૂડો અવસર ના હોય. ભાઈઓ બહેનો, કચ્છની અંદર એક નવું ક્ષેત્ર હવે ખુલી રહ્યું છે. દુનિયાનું ધ્યાન ખેંચાય એવું ક્ષેત્ર ખુલી રહ્યું છે. આ ધોમ ધકતો તાપ, ચામડી બાળી નાખે એવો સૂરજ, આખી દુનિયાનું ધ્યાન ગયું છે કે કચ્છ ઉપર ઉગતો સૂરજ એ નવી ક્રાંતિનું કારણ બની શકે છે. દુનિયાના મોટી મોટી સંસ્થાઓ કચ્છમાં સોલાર એનર્જી માટે આજે મથામણ આપી છે. સૂર્ય ઉર્જા માટેનો એક નવો યુગ આ કચ્છની સૂરજને કારણે ફાટ થતી ધરતી એ હવે સૂર્ય શક્તિનું કેન્દ્ર બનવા જઈ રહી છે. મારા ભાઈઓ, કચ્છના ભાઈઓ, જોજો એ દિવસ દૂર નહીં. સૂર્ય શક્તિનું તીર્થ ક્ષેત્ર કચ્છ બની જશે. મિત્રો, કોઈએ એક જમાનામાં કોણાર્કમાં કોઈએ સૂર્ય મંદિર બનાવ્યું હશે, કોઈએ મોઢેરામાં સૂર્ય મંદિર બનાવ્યું હશે. મિત્રો, આ સૂર્ય શક્તિનું મંદિર આ કચ્છની ધરતી બની રહી છે. આનાથી રૂડો કોઈ અવસર ના પડે. સમય કેટલો જશે હું નથી જાણતો, કઈ કંપની આવશે, ક્યારે આવશે, પરંતુ દિવસ મને દેખાઈ રહ્યા છે. એક નવી શક્તિનો સ્ત્રોત કચ્છની ધરતી પર આવી રહ્યો છે. ભાઈ, કોઈએ કલ્પના નહીં કરી હોય કે કચ્છ વિકાસની આ નવી ઊંચાઈઓને પાર કરશે. ભાઈ બહેનો, આજનો અવસર લાંબા ભાષણ માટેનો છે નહીં. આપની વચ્ચે આવ્યો છું નવા વર્ષની ઉજવણી માટે. કચ્છનો પ્રેમ મને ખેંચી લાવે છે અને અષાઢી બીજ હોય જ્યારે દુનિયાભરનો મારો કચ્છી ભાઈ નવું વર્ષ ઉજવતો હોય અને મને કચ્છની ધરતી પર રહીને ઉજવવાનો અવસર મળે, એનાથી રૂડું કાંઈ ન હોય. ફરી એકવાર આજે જેમનું સન્માન થયું છે એ સૌને કચ્છનો નાતો અમર કરવા માટે થઈને કંઈ ને કંઈ કરી છૂટવા માટે હું આવાહન કરું છું અને સૌ કચ્છી ભાઈઓ બહેનોને નવ વર્ષની ખૂબ ખૂબ શુભકામનાઓ. જય જય ગરવી ગુજરાત.